हेलो फ्रेंड्स, मारी चैनल गुजराती में तमारू खूब खूब स्वागत है। आज हूँ तमारा माटे आखा कांदा अने आखा लसणनु शाक लईने आवी छुं। तो फ्रेंड्स, आ प्रोग्राम में बने ने एवुं शाक तमे एकवार जरूरथी ट्राय करजो। बहु ज टेस्टी बने छे ने घरमां बधाने खूब ज पसंद आवशे, मारी गेरंटी छे। तो चैनल पर नवा हो ने हजी सुधी चैनल ने सब्सक्राइब न करी होय ने तो जरूरथी सब्सक्राइब करी लेजो। अहींया मैं 500 ग्राम एकदम नाना नाना साइज़ना कांदा लीधा छे। એને આપણે સૌથી પહેલાં છાલ કાઢી નાખવાની છે, પણ છાલ કાઢતી વખતે ધ્યાન રાખવાનું છે કાંદો છે વિખાઈ ન જવો. ઉપરના ટોપાનું પાર્ટ છે ધીમેથી કાઢી નાખવાનું છે ને બધી છાલ રિમૂવ કરી અને આવી રીતે પાછળની સાઈડ 4 કટ લગાવવાના છે. આગળની સાઈડ નહીં, પાછળની સાઈડ, એટલે કાંદો છે એ સતળાઈ જશે ને તોય વિખાશે નહીં. તો ઉપરનો ટોપાનો ભાગ છે ત્યાં કટ નથી લગાવવાનો, પાછળની સાઈડ કટ લગાવવાનો છે. અને આ છે લસણ. તો જેટલા વ્યક્તિ હોય ને એટલા ગાંઠિયા મેં લસણના લીધા છે. તો 5 વ્યક્તિ માટે બનાવું છું તો 5 ગાંઠિયા લીધા છે. લસણના ગાંઠિયાને ઉપરનું એક છિલકું કાઢી અને એનો પણ ઉપરના ટોપાનો ભાગ છે એ છરીથી રિમૂવ કરી દેવાનો છે ને બંનેને સારી રીતે ધોઈ લેવાનું છે. હવે એક તપેલીમાં પાણી લઈ એમાં મીઠું નાખી ગરમ કરવા મૂકવાનું છે. પાણી ગરમ થાય એટલે લસણ એમાં નાખીને 15 મિનિટ આપણે એને ગરમ કરવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર. હવે અહીંયા એક પેનમાં મેં તેલ લીધું છે 4 ટેબલ સ્પૂન જેટલું. એમાં હું સૌથી પહેલાં કાજુના ફાડાને તળી લઉં છું. એ આપણે છેલ્લે ગાર્નિશિંગમાં યુઝ કરશું. હવે આ કાંદાને મેં ધોઈ લીધા હતા અને કોરા કરી લીધા છે. કાંદા આપણે થોડું ગેસની ફ્લેમ ફાસ્ટ કરી અને એમાં એડ કરવાના છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 50% જેટલા સતળાઈ જાય કાંદા ત્યાં સુધી સાંતળી લેવાના છે. તો આપણે કાંદાને અલગથી તળવા નહીં પડે, આવી જ રીતના એ ચડી જશે અને એનો ટેસ્ટ પણ તળિયા જેવો જ આવશે. તો આવી રીતે 50% જેટલા ચડી જાય, ઉપરની સ્કિન છે થોડી સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે રાખવાનું છે. ત્યાં સુધીમાં 15 મિનિટમાં લસણ પણ આપણું તૈયાર છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગરમ કરી લીધું તો એ બહાર કાઢી લેવાનું છે અને નિતારી લેવાનું છે. હવે કાંદા સતળાઈ જાય એટલે એની અંદર આપણે તમાલપત્ર, લાલ સૂકું મરચું, 2 લવિંગ, 2 તજના ટુકડા અને 1 બાદિયું, આ ખડા મસાલા મેં એની અંદર એડ કરી દીધા છે. હવે આની જ અંદર આપણે 10 થી 15 લસણની કળી, 2 થી 3 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલું મરચું લીધું છે. બધું મિક્સર જારમાં ક્રશ કરીને આપણે આમાં એડ કરી દેવાનું છે. એટલે આદુ અને લસણની કચાશ છે દૂર થઈ જાય અને પછી આપણે અડધો કિલો ટમેટાની આવી રીતે મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેવાની છે, એ એડ કરી દેવાની છે. તો આદુ લસણને 2 મિનિટ સાંતળવા દેવાનું છે ને પછી આપણે આ પેસ્ટ એડ કરી દેવાની છે. પેસ્ટ એડ કરી અને 2 થી 3 મિનિટ સતળાવા દેવાની છે ને પછી આપણે મસાલા કરી લેવાના છે. એની અંદર 1.5 ટેબલ સ્પૂન જેટલું મીઠું, 1.5 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 3 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધું છે. 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર કલર માટે નાખ્યું છે. આ બધા જ મસાલા આ સ્ટેજ ઉપર નાખી અને આને આપણે ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે ચડવા દેવાનું છે. તો તેલ છૂટું પડી જાય અને 2-3 વખત ખોલીને આપણે એને ચલાવી લેવાનું છે, જેથી મસાલો અને ગ્રેવી બધું જ એકદમ સરસ રીતે પાકી જાય. હવે એની અંદર આપણે અહીંયા શીંગનો ભૂકો લીધો છે 2 થી 3 ટેબલ સ્પૂન, 1 ટેબલ સ્પૂન ગાંઠિયાનો ભૂકો લીધો છે, 2 ટેબલ સ્પૂન મિક્સ ખાટું મીઠું ચવાણું આવે છે લેવાનું છે, પણ મારી પાસે નહોતું તો મેં તીખા ગાંઠિયાનો ભૂકો લીધો છે અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. આ બધું જ આની અંદર એડ કરી અને આપણે જે લસણને બાફ્યું હતું એ લસણના ગાંઠિયાની અંદર મૂકી દેવાના છે. આવી રીતે થોડું વહેલા લસણના ગાંઠિયા એડ કરવાથી ગ્રેવીનો ફ્લેવર છે લસણમાં પણ બહુ સરસ રીતે મિક્સ થઈ જશે. આ બધું મિક્સ કરીને અને આપણે ફરીથી 4 થી 5 મિનિટ માટે ચડવા દેવાનું છે લો ફ્લેમ ઉપર. અને એ જ મિક્સર જારમાં આદુ લસણની પેસ્ટ કરી હતી એમાં મેં ગરમ પાણી અડધો કપ જેટલું એડ કર્યું છે, એ આમાં હું નાખી દઉં છું. અને અડધો કપ જેટલું અહીંયા મેં આંબલીનો પલ્પ લીધો છે, તો 2 ઇંચ જેટલી આંબલીનો પલ્પ મેં ગરમ પાણીમાં પલાળીને રાખ્યું હતું, એ પલ્પ આપણે એડ કરી દેવાનું છે. તો તમારે પાણી જેટલું ગ્રેવી જોતી હોય ને એટલું ગરમ પાણી આમાં એડ કરવાનું છે. 1 ટેબલ સ્પૂન ખાંડ લીધી છે, તમે ગોળ પણ એમાં એડ કરી શકો છો. મેં અહીંયા સાકર લીધી છે ખાંડના બદલે. હવે એને ઢાંકીને ફરીથી આપણે 2 થી 3 મિનિટ ચડવા દેવાનું છે. છેલ્લે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરવાનું છે અને ફરીથી એને થોડું કૂક થવા દેવાનું છે. તો એકદમ આસાનીથી આપણું આખા કાંદા અને આખા લસણનું શાક બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, બહુ જ ટેસ્ટી લાગે છે. એક વખત જરૂરથી તમે ટ્રાય કરજો, ઘરના બધાને બહુ જ પસંદ આવશે. એની ઉપર આપણે ફ્રાય કરેલા કાજુ એડ કરી દઈએ અને એને કોથમીરથી ગાર્નિશ કરી દઈએ.
ખાતી વખતે તમારે લસણમાંથી એક એક કળી છૂટી કરતી જવાની ને ખાતી જવાની, અને તમે રોટલા સાથે પરાઠા સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે.